નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે દેવશયની એકાદશી એટલે કે ભગવાન વિઠ્ઠલનાથજીનો આ વરઘોડો આપ જુઓ કે શહેરના રાજમાર્ગ ઉપર નીકળશે। આપ જુઓ કે જે પ્રકારે કહી શકાય કે ભગવાન વિઠ્ઠલનાથજીના સીધા દર્શન સ્પાર્ક ટુડેના ન્યૂઝના માધ્યમથી આપ જોઈ શકો છો। અહીંયા ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો જે પ્રકારે શહેરના રાજમાર્ગ ઉપર નીકળવાનો છે। જોઈ શકાય છે ભગવાન વિઠ્ઠલનાથજી વરઘોડો આજે 216મો વરઘોડો વડોદરા શહેરના રાજમાર્ગો પર નીકળવાનો છે। જુઓ કે જે પ્રકારે શહેરના રાજમાર્ગો પર આ વિઠ્ઠલનાથજીનો વરઘોડો નીકળશે અને ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે ઉમટશે। જે પ્રકારે આ ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો શહેરના રાજમાર્ગ ઉપર નીકળશે। આપ જુઓ કે જે પ્રકારે માંડવી સ્થિત વિઠ્ઠલનાથજીનું મંદિર જે વર્ષો જૂનું મંદિર છે, ઐતિહાસિક દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત આ મંદિર છે અને ત્યાં વરઘોડો શહેરના માંડવી મંદિર રાવપુરા મંદિર થઈ કેદારેશ્વર મહાદેવ મંદિરે જશે અને ત્યાં હરિહરનું મિલન થશે। આપ જુઓ મંદિરે પહોંચશે। વર્ષોની પરંપરા મુજબ જે પ્રકારે ભગવાન વિઠ્ઠલ મંદિરમાં આરતી નીકળે છે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા। જો કે હવે આરતી થશે અને શહેરના રાજમાર્ગ ઉપર આ વિઠ્ઠલનાથજીનો વરઘોડો શહેરના રાજમાર્ગ ઉપર નીકળશે। પૂજન અર્ચન ભગવાનનું કરવામાં આવે છે। જો કે જે પ્રકારે ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો શહેરના રાજમાર્ગ ઉપર નીકળશે અને ભગવાન વિઠ્ઠલનાથજી ભક્તોને દર્શન આપવા માટે અહીંયા જો કે જે પ્રકારે ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે ઉમટ્યા છે અને સવારે 3 વાગે મંગળા આરતી કરવામાં આવી છે, ત્યારબાદ શૃંગાર આરતી અને જો કે જે અને ત્યારબાદ આ વરઘોડો આરતી હવે ટૂંક સમયમાં કરવામાં આવશે। ત્યારબાદ કેવું વાયર મારો પાછળ જુઓ કે જે પ્રકારે ભગવાન વિઠ્ઠલનાથજીના દર્શન સ્પાર્ક ટુડેના માધ્યમથી આપ કરી શકો છો। દર્શન સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી ભગવાન વિઠ્ઠલનાથજીના વરઘોડો દર્શન આપ જોઈ શકો છો। જે પ્રકારે ઠાકોરજીને પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે। પુષ્પમાળા ઠાકોરજીને જો કે તમામ જે ભક્તો છે, નેતાઓ છે, રાજકીય લોકો છે, તે પણ અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે।
आप जो कि જે પ્રકારે जो कि तमाम लोगों द्वारा हजी परिवार लोगों द्वारा आरती जो कि विठलनाथ महाराज साथे बरगोड़ो सनन વિઠ્ઠલનાથજીનો વરઘોડો શહેરના રાજમાર્ગ પર વિઠ્ઠલનાથજીના વરઘોડો શહેરના રાજમાર્ગ પર આપ જો કે શહેરના રાજ અહીંયાથી પર दादा इकडे येऊन जा तुम्ही आता एक मिनिट दादा पुढे मागे येऊन जा तुम्ही पुढे या तुम्ही पुढे या हा फ्रेम मध्ये આ વિઠ્ઠલનાથની આરતી છે જે આ વખતે 216 વર્ષ થયા છે આરતીને. આ પરંપરા મુજબ અહીંયાથી ગાયકવાડ પરિવારના અને રાજવી પરિવારના મંડળી એમની આરતી ઉતારીને વિઠ્ઠલનાથજી નગર ચર્ચા માટે જાય છે.
અને અહીંયાથી કીર્તિ મંદિર થઈને સાંજના 5 વાગ્યાથી 4 વાગ્યા સુધી પાછી આવે. બિલકુલ આપ જુઓ કે રાજવી પરિવાર તરફથી જેઓએ આરતી કરી છે અને તેઓએ શહેર કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોશી છે તેમની સાથે પણ વાત કરી. પ્રમુખશ્રી શું કહેશો, આજે આરતી કરી છે શું કહેશો? વડોદરા શહેરના જે 4 દરવાજા છે અને એની આન બાનને શાન કહેવાય ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો. આ 4 દરવાજામાં તમે જુઓ કે ઐતિહાસિક વરઘોડા નીકળે છે. આજે ભગવાન વિઠ્ઠલનાથજીનો છે, દેવપુરી એકાદશી, એવી રીતે નરસિંહ ભગવાનનો હોય છે, રાજા રણછોડરાયનો હોય છે. અને 216મો વરઘોડો એટલે કે આટલો વર્ષો જૂનો, 200 વર્ષ જૂનો, જે મહારાજા સયાજીરાવ ગાયકવાડના સમયથી આ વરઘોડો વડોદરામાં નગરચર્યાએ નીકળે છે. ત્યારે આજે દેવપુરી એકાદશી પવિત્ર દિવસ છે, પવિત્ર તહેવાર છે. તમામ નગરજનોને આપણા માધ્યમથી શુભેચ્છા પાઠવું છું. ભગવાન શ્રી દ્વારકાધીશના આશીર્વાદ નગરજનોને મળતા રહે. સાથે સાથે આજે મહોરમનો પણ તહેવાર છે. તમે જુઓ કે વડોદરા શહેર હંમેશા કોમી એકતાનો સંદેશ આપે છે, ભાઈચારાનો સંદેશ આપે છે. ત્યારે આ બંને ધાર્મિક તહેવારો આજે છે, તો આપણા માધ્યમથી બંને તહેવારોની આપણા વિઠ્ઠલનાથજી ભગવાનના વરઘોડાની તમામ નગરજનોને શુભેચ્છા પાઠવું છું. બિલકુલ ભીખાભાઈ રબારી છે. ભીખાભાઈ શું કહેશો વરઘોડામાં આપવાનું ઉપસ્થિત? આજે ભગવાન વિઠ્ઠલનાથજીનો 216મી જે યાત્રા છે એ યાત્રા આજે શહેરની અંદર રાજમાર્ગો ઉપર ફરશે અને ભગવાન નગરજનોને દર્શન આપશે. એટલે આજે એક જ પ્રાર્થના કરવાની છે કે 216મા દિવસે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું કે આ વડોદરા શહેર અને આજુબાજુ જે બધા નગરજનો વસે છે એમની સુખ, સમૃદ્ધિની, શાંતિ અને કોમી એકલાસ આ વડોદરા શહેરની અંદર જળવાઈ રહે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. સાથે સાથે હાલની જે સાંપ્રત પરિસ્થિતિની અંદર જે બધા દુઃખીજનો છે, બધા પીડાય છે, હઠ, માન ને ઈર્ષા, કામ, ક્રોધ ને લોભ, એ આંતરશત્રુઓ છે, દૂર નીકળી જાય અને સુખ શાંતિથી બધા નગરજનો રહીએ એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું. બિલકુલ આ હતા તમામ લોકો અને તેઓ જો આપ જુઓ કે મંદિર પ્રશાસન મંદિરની અંદર પણ તમામ જે ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે એ લોકો બહાર કરીને આવો દર્શન નીકળી જવા દેજો.
શહેરના રાજમાર્ગો પર આ ઘોડો નીકળ્યો છે અને મોટી સંખ્યામાં ભક્તો છે મહારાજ દેવપુરી એકાદશી નિમિત્તેનો 216મો વરઘોડો આજે રાજવી પરિવારના પૂજન અર્ચન બાદ શહેરના રાજમાર્ગો ઉપર ભક્તોને દર્શન આપવા નીકળ્યો છે. વર્ષોની જે પરંપરા છે કે માડી વચ્ચેથી વરઘોડો પસાર કરો એ પરંપરા પણ મંદિર અને દેવસ્થાન ટ્રસ્ટ તરફથી પૂરી કરવામાં આવી છે. હાલમાં જોઈએ તો માંડવીના રિસ્ટોરેશનનું કામ ચાલુ રહ્યું છે, એટલા માટે આપણો રથ માડી વચ્ચેથી નહીં લઈ શક્યા, પણ આપણે પાલખી દ્વારા ભગવાનને પસાર કર્યા છે. તો આ રીતે આપણા વર્ષોની પરંપરા પર જળવાઈ છે. સાથે સાથે કહીએ તો ભક્તો પણ બહુ શાંતિથી દર્શન કરી રહ્યા છે અને ટ્રાફિક વ્યવસ્થા, પોલીસ વ્યવસ્થા પણ ખૂબ સારી છે, જેને લીધે લોકો શાંતિથી ભગવાનના દર્શન કરીને આશીર્વાદ પ્રાપ્ત કરીએ છીએ. આજે જોવા જઈએ તો ચાતુર્માસની શરૂઆત થઈ છે. આજથી હિન્દુ સનાતન ધર્મના શુભ કાર્ય બંધ થશે. આજે વિષ્ણુજી પાતાળ લોકમાં શયન કરવા જશે અને 4 મહિના સુધી સૃષ્ટિનું સંચાલન દેવાધિદેવ મહાદેવ કરશે. તો આ રીતે હવે આ 4 મહિના જોઈએ તો આપણા હિન્દુ સનાતન ધર્મમાં તપ, જપ અને ધ્યાન કરવાના છે. તો દરેક ભક્તોને ભગવાન વિઠ્ઠલનાથજી એવી શક્તિ આપે કે આ ચાતુર્માસના 4 મહિના ખૂબ સારી રીતે ભક્તિ કરો અને ભગવાનનું ભજન કરી
ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરો. જો કે ભગવાન વિઠ્ઠલનાથજીનો આ વરઘોડો નીકળ્યો છે શહેરના રાજમાર્ગ પર 4 માસ સુધી હવે ભગવાન વિષ્ણુ શહેરમાં એટલે કે સુશ્રી જશે અને જો કે જે પ્રકારે ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો નીકળ્યો છે અને 216મો આ વરઘોડો શહેરના રાજમાર્ગ ઉપર નીકળ્યો હતો. કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા.